અમને હેરાન કરે બીજું કઈ તો બરાબર ધીમે આરું આરું દેશી કોટરિયું એ ધમકી કોણે આવે બે શું કહે તું હે બે બોલ ને નથી બોલ તો તું ચાલુ કર દે બ્લોગ યાર હું નહીં ચાલુ કરતો પકડ લે જલ્દી ફટાફટ હે હું જાણે કરીશ કીધું ને યાર જોન ગાઈસ જો આ છે આળસ આને કહેવાય આળસ કોપીરાઈટ આવ્યું તો તું ગઈ સમજી લેજે બેટા પણ આ જવાનું બાકી જાવ તમે શું કહો બા શાંતિ ને નહીં કરતા શું કહો દાદા શું કહો દાદા ભૈલાલભાઈ ડીસરિયા રિટાયરમેન્ટ તમે શેમાં હતા દાદા શેમાં હતા તમે એસટીમાં શું હતા શેમાં એસસીમાં એસટીમાં શું હતા સુપ્રિન્ટેન્ડન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બરાબર અને તમારો રિટાયર થઈ ગયો થઈ ગયા. અને તમારો પેન્શન આવે છે ને તમારો દીકરો શું કરે છે એ સરકારી નોકરી કઈ સરકારી નોકરી કઈ નોકરી કરે કો તો કર્યું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ. હા કોર્ટમાં એમ કહેવાનું છે અને આમની શેમાં નોકરી છે પોલીસમાં. સારું હોય ને બધું ઘરમાં ફેમિલી બધું સારું હોય ને કયું પોલીસ સ્ટેશન છે સાહિબ વાહ 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 યાદ તો બધું રહ્યો બાકી અમને હેરાન કરે બીજું કઈ નહીં તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજના વાગી ગયા છે 17:06 બસ અડધો બ્લોક ટાઈમિંગ બતાવી દીધો મેં વધારે પડતી હોશિયારી કરવાની જરૂર નહીં મને નહીં રોકવાનું નીકળ હો બંધ કરી દો તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે કેમ કે અમે લોકો નીકળી ગયા છે ઘરના કલર કાઢવા માટે કેમ કે આ ના પાડે છે કે શું કહેવાય એમાંથી શું કહેવાય ખબર હવે ખબર પૈસા વેસ્ટ નહીં કરવાનો એમ કે એટલે પૈસા તો બિલકુલ અમારી જોડે હોતા નહીં તો બી આવી રીતે કામ કરાવડાવે બીજું કોઈ કામ ધંધો હોય નહીં અને મમ્મી જોડે આખો દિવસ 24 કલાક વાતો કરતી હોય છે બરાબર નવાઈનો આઈફોન અપાયો એમાં કવર બદલાતી નહીં 100 રૂપિયાનું મેં કવર અપાવડાવ્યું હતું એ જો કવર વાપરે એના પપ્પા રૂપિયા 1 રૂપિયા આપ્યા નહીં બરાબર ફાઇનલી ગાઈઝ કોન્ટેક્ટ આને કરજો આ બધું લઈને આવી છે સ્ક્રીન પર તમને નંબર દેખાતો હશે તો મસ્ત કલર કામ કરીને આપજો તમારા આ રૂમ ને બરાબર આ રૂમ છે બિફોર ને આફ્ટર હું તમને બતાવીશ એનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાતો હશે ને આ બધું તમને મોઢું દેખાતું હશે આ બધું બરાબર કરીને આપજો બેન કામ કીધું કે આટલા બધા પૈસા બગાડવા નથી આમ તેમ બરાબર મારા હાથની હાલત જો ખાલી 5 જ મિનિટમાં જો અને એ મેડમ શું કરી એ કલર વાળા ભાઈ છે કલર હે હા આ જો શું કામ થયું બેટા તમારાથી થાય છે આપણાથી કામ મેં પહેલા તને કીધું બરાબર કે કલર વાળા ભાઈ જોડે જ કલરનું કામ થાય આપણાથી ના બરાબર કામ કરો બરાબર કરજો હા આવડતું નહીં તો હું લેવા હોશિયારી કરો તમારા ધંધે લાગી દઈએ ના પાડી દી પહેલા બધાના ધંધે લાગવા ગાઈ જો આ જો મારા હાથ તમને બતાવવા જોઈએ આખો આ હાથ ને મારું મન જાણે હું કઈ રીતે કરું મામા જો મામા આખું આના ધંધે લગાડ્યા કે નહીં લગાડ્યા બધા આ એનગડે તો તને ખબર પડવી જોઈએ માલી આ જોતો કરી કેવા ધબ્બા દેખાય બાકી આ કલરનું કામ જેટલું બંધ કરીને હમણાં કોપીરાઈટ આવશે મારા ભાઈ જો આ તું પાડે છે યાર જેટલું કલર કરે એના કરતા ડબલ તો તું પાડી દે નીચે આ બધું જ ગાય એના જ પાડ્યું જો અડધો લીટર તો ઉપર પકડ્યું આ બધું જેટલું કર્યું ને અડધું તો એને જ પાડી દીધું હા ધબ્બા એમને કરવા આપી દીધું તું હટી જા એમને કમ્પ્લેટ જ કરી દીધું બધું હે બરાબર ધીમે મારું હારું દેશી કોટરિયું હજુ તો કરીએ નીચે હા મારી હારી દેશી કોટરિયા હે કામ કરતા આવડે ભેંસ તને કામ કરતા તારું ઘડું દબાઈ દઉં તોય તમારો સાથ આપીને એટલું કર્યું ને સાથ નહીં તે મારી પથ્થર રગડી નાખી આખા દિવસ સાથ શું આપવાનું હા મારું દેશી કોટરિયું હારું હું જાઉં ભાઈ મારે જવાનું ને આમ થોડું બહાર
આપણો હાલવા પાને બીજા પ્રસાદ મિસ્કીન નહીં એ ધમકી કોણે આપે બે હે અહીંયા તું તો એવો દેશી કોટરી ધમકી કોણે આપે તું इंग्लिश क्वार्टर यू आपका इंग्लिश वाला है है तू पोटली है तू तारीफ तू कौन है हैं तू कौन है बोले तो ये भाग ऐसी बोल यू જમવા બેઠો કોઈ જમવા છે આવી જમવા છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મારા ભાઈ યાર જમી લે ના ના મારા ભાઈ તું ક્યાં ખાય મારા ભાઈ શોપ ઓપન કરી છે એટલે તું તારી માસીના મને એક જ કાનની વગાડે ને આ બધું બંધ થઈ જાય હા ઈમાનદારી નો ક્યાં ભાવ હે તો ભાઈ શું કરવાનું તારા હા તો હાલ કાપી દો The next day. મિસ્કિન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ અમે લોકો પહોંચી ગયા હતા નિકોલ બેટી બચાવો ગાર્ડનમાં થોડા ઘણા વિડીયો શૂટ કર્યા અને પ્લસ કે એવું કે અમે લોકો બહાર જવાના હતા આજનો દિવસ હતો તમને ખબર છે અને જે અમારો કેમેરામેન હતો આજે દાવ પર આવી ગયો તો હું મારા કાળિયા ભૂંડને લઈને આવું શું કે કાળિયા નહીં કહેવાનું બી તારો હાળો થવું એ મારું નામ બગાડે હલકા હે કાળિયો થયો તું તો કોણ હતું હા બીજું છું ને હા હું માણસમાં ક્યાં આવી ગયો ભૂલથી આવી ગયો એ ભાઈ હમણાં આના બાપા હોતા હતા અને અમારી જોડે એક જણનું નામ ભૂલી ગયું મલાવડાવું મારા કરતા ગોરી છોકરી કેમ છો મજામાં શું નામ છે તમારું લાયા બાપુ મારા કરતા ગોરી છોકરી શું હશે પણ તારા કરતા સારી ગોરી છે તો મારા કરતા તો છે જ ને વાઈટ મેં ક્યાં ના પાડી તો તું શું મેડમ આવ્યા છે અમારી જોડે રીલ્સ બનાવવા માટે કેમ કે રીલ્સના કન્ટેન્ટ મેં તમને કીધું હતું એ રીતે પૂરા થઈ ગયા તો અમારી જોડે રીલ્સના કન્ટેન્ટને અમે લોકો હવે ફરી વાર ચાલુ કરી દે તો કેમ કે તમને ખબર આ રીતે જોઈનિંગ થયું હતું એટલે ટાઈમ મળ્યો નહોતો એટલે હવે કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે અને કાલનો વ્લોગ નાનો હશે પણ તમે જોયો હશે હેરાન થઈ ગઈ હતી એમાંથી કયો કલર ભાઈ કલરમાં એ જોયો નહીં બ્લોગ બેન ચેક કરી લેજે તું બી નહીં તો તારા કાન પટ્ટા ઢીલા થઈ જાય બરાબર ઓકે બરાબર તો કલરમાં અમે લોકો જે હેરાન થઈ ગયા ને એ હદની પાર કેમ કે હું આવ્યો તો સવારે 4:30-5 વાગે નોકરી હતી ભાઈ બરાબર કેમ કે કઈ કહેવા જેવું નહીં તમે જુઓ અને નેક્સ્ટ પાર્ટ તમે જોતા આવજો એના આગળનો વિડીયો અને પ્રેન્ક થોડાક જ સમયમાં હું આવું છું એડિટિંગમાં પ્રેન્ક ચાલે છે એટલે પ્રેન્ક બનાવી દીધો છે અને થોડાક જ સમયમાં પ્રેન્ક તમારા મારી યુટ્યુબના ચેનલમાં હશે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈએ આજનો દિવસ કેવો જાય આપણા માટે તો લેટ્સ ગો બડી યુ કેન ડુ ઇટ જય માતાજી જય દ્વારકાધીશ જે ભરવું હોય ને ભર દેજો બધું બરાબર પછી 2 મહિના સુધી હેરાન કરતી નહીં કે ભાઈ પૈસા નહીં આમ તો મારી જોડે અમુક વાર પૈસા હોતા નહીં બરાબર શું કહું હા બધું ભર દેજો ભાઈ